નમસ્કાર દોસ્તો, મજા આવે છે ને અંધ ભક્તો, ગોબર ભક્તોને અને ખાસ પાટીદાર સમાજના દરેક મોટા મોટા આગેવાનોને. જે રીતે અમરેલીની અંદર એક પાટીદાર સમાજની દીકરીને રાત્રે 12 વાગે ઘરમાંથી બહાર કાઢી અને એમનું સરઘસ કાઢ્યું. વિચાર કરો તમે. હવે આ દીકરી આજીવન પોતાનું મોઢું ઊંચું કરીને નહીં ચાલી શકે, પણ આ પાટીદાર સમાજના મોટા મોટા આગેવાનો છે, એમને શું પડી છે? એમને તો ભારતીય જનતા પાર્ટીની દલાલી કરવાની છે. અને જેટલા જેટલા દલાલોએ કીધું તો 2022માં કે ફરી એક વખત નરેન્દ્ર મોદીની જરૂર છે. શું કામ? તો કે આ એ નરેન્દ્ર મોદી છે કે જે આપણને મુસ્લિમોથી બચાવશે. પણ અહીંયા ક્યાં મુસ્લિમ આવ્યા વચમાં? અહીંયા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ આ દીકરીનું સરઘસ કઢાવરાયું. મુસ્લિમોથી ડર નથી, એટલો તો આપણને આપણા બેઈમાન હિન્દુઓથી ડર છે. ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી ડર છે. પણ કોણ સમજે? આ સાધુ સંતો મહંતો ચૂંટણી આવે ત્યારે દલાલી કરવા માટે સોશિયલ મીડિયામાં આવી જાય છે કે ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીની જરૂર છે, નહીતર આ મુસ્લિમો આપણી ઉપર ચડી બેઠશે. તો હવે એકાદો આવો સાધુ સંત તમારી અંદર ઓકાત હોય તો બોલવાની કે અમરેલીની અંદર જે આ દીકરી સાથે થયું છે એ તદ્દન ખોટું થયું છે. એક કઈ નહીં આવે. શું કામ આવે? એમને એની દલાલી મળી ગઈ છે ચૂંટણી ટાણે પ્રચાર કરવાની, એટલે એ શું કામ બોલે? હવે ફરીવાર ચૂંટણી આવશે ત્યારે ફરીવાર પાછા બોલવા આવશે, એનું કમિશન મળી જાય એટલે મંદિરમાં જઈને ઘંટો વગાડ્યા કરશે. અને જનતા ખાલી મૂર્ખ કે આવા લુચ્ચા લફંગાઓની વાતોમાં આવી જાય. હવે તમે શું કરી લેશો? લ્યો, હું પાટીદાર સમાજને કહેવા માંગુ છું, છે તમારામાં તાકાત? છે તમારામાં તાકાત આ દીકરીને ન્યાય અપાવવાની? મોટા મોટા સમાજના આગેવાનો, ફલાણા ધામનો ટ્રસ્ટી, ઓલા ધામનો ટ્રસ્ટી થઈ બેઠા છે ને, એ બધા પટેલો છો ને તમે બધા. આવો એકાદો બાર દીકરીને ન્યાય અપાવવા માટે. નહીં આવે. શું કામ નહીં આવે? ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેઠા જ, ક્યાંથી આવે? ત્યારે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કીધું, સૌથી પહેલા તો તમે ગોપાલ ઇટાલિયાને સાંભળો. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. સાથી મિત્રો, અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી, જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે, નશો ચડ્યો છે સત્તાનો, અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી, તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે. અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર. ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ, એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા. આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો. ભાજપના લેટર પેડ ઉપર, તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે, અને લેટર પેડ વાયરલ કર્યો, જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે, કેટલા ગુનાઓ થાય છે, એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વાતો લખવામાં આવેલી. વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા, પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો. પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી. આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું, એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર. એક ગરીબ પરિવારની દીકરી છે, જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે 2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે, એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન, આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે. કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે, તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો. આ લેટર જ ફેક લેટર હતો. આ ફેક લેટર વાયરલ થયો. પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી. દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું,
આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી. આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ બે ચાર અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6,000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ વાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. શું બોલીએ? ભાજપ વાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે, કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની દાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે? ભાજપ વાળા બળાત્કારીઓને રોકી શકતા નથી, ભાજપ વાળા બુટલેગરોને રોકી શકતા નથી, ભાજપ વાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી, ભાજપ વાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી, પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે. સમય બધાનો હિસાબ લેશે, આમ આદમી પાર્ટી બધાનો હિસાબ લેશે, સરકારો બદલાશે. જેણે જેણે ભાજપની દલાલી કરી છે તમામ દલાલોને પૂરા સન્માન સાથે એણે કરેલા દુષ્કૃત્યનો બદલો આપવામાં આવશે. જય હિન્દ. તો 100% ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે એ સત્ય છે કે આ ભારતીય જનતા પાર્ટીના ઘમંડી અભિમાની નેતાઓને સત્તાનો નશો એટલો હાવી થઈ ગયો છે કે જે કોઈ પણનું અપમાન કરતા જરા પણ અચકાતા નથી. હમણાં સંસદ ભવનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું. શું કરી લીધું દલિત સમાજે? શું કરી લીધું દલિત સમાજે? જે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેઠા છે એ લોકોને તો બોલવું હશે કદાચ, પણ ક્યાંથી બોલી શકે? ક્યાંથી બોલી શકે? ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેઠા છે, ખુરશી પ્યારી છે, એટલે આ બધું ચાલવાનું છે. પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયાએ વાત કરી કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જનતા મુંહતોડ જવાબ આપશે. એટલે દોસ્તો, જાગૃત બનો. જ્યાં સુધી તમે આ કમળનું બટન દબાવતા રહેશો ત્યાં સુધી તો તમારે આ બધું જ સહન કરવું પડશે. અને બીજું કે આ ચેલા ચપાટાઓ, સાધુ સંતો, મહંતો, લુચ્ચા લફંગાઓ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે પોતાની દલાલી કરવા માટે બહાર આવે છે ને, એવા લોકોથી તો ખાસ સાવધાન રહેજો. કારણ કે એમના નથી ઘર પરિવાર, નથી બાયડી છોકરાઓ, નથી મા બાપ. માગી ખાવાનું, એસો આરામની જિંદગી જીવવાની, એને શું ફરક પડવાનો છે? તો ભાજપની સરકાર છે એટલે એ બધાને તો મોજ પડી ગઈ છે. એટલે આજે આ બધા દલાલી કરે ને એને હું કહું એક વખત આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. અને હું વારંવાર કહેતો હોઉં આ બધાને પાવલી દાનમાં દેવાનું બંધ કરી દો. પાવલી દેવાનું બંધ કરી દો, ઓટોમેટિક છાની માનીના ધંધે ચડી જાય. પણ કોણ સમજે આપણી વાત? જે સમજે છે એ લોકો જાગૃત થતા જાય છે, અને જે અંધભક્ત બનીને બેઠા છે એ અંદર અંદર પીડાય છે, પણ એમની વેદના કોઈને કહી નથી શકતા. એટલે આ બધું સહન કરવું પડે છે. તો કરો સહન. અમારે તો સહન કરવું પડે છે, પણ જ્યારે જ્યારે અંધભક્તોને સહન કરવું પડે છે ને, આ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભાવ વધારા, ત્યારે અમને ખૂબ મજા આવે છે, બહુ મજા આવે છે. આપો જી કમલને વોટ, બરાબરની પપોડી કરાવી દીધી છે. આપો. વિડીયો વધુમાં વધુ શેર કરો ને દરેક લોકો જાગૃત બનો. કાલ સવારે કોઈ બીજા સમાજ સાથે આવી ઘટના ન બને એના માટે આ ભ્રષ્ટ નેતાઓને હવે ગુજરાતમાંથી હાંકી કાઢો. બસ એક જ વાત. વિડીયો વધુમાં વધુ શેર કરી દો દોસ્તો, દરેક લોકો સુધી પહોંચાડો.